દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. ઓમ નમો નારાયણ. આદેશ. જય ગિરનારી. ગિરનાર, ભવનાથ આ એક જુનાગઢનું હૃદય છે. કે આ હૃદયમાં એકવાર જુનાગઢ પાકો જુનાગઢી છે એ તો ભવનાથમાં આવશે જ. અને એ ભવનાથના દર્શન જાય છે મહાદેવના. અને ઉપર ગુરુદત્તાત્રેય ભગવાનના દર્શન કરવા આજે આ કેવું અણધારી એક ઓલી અમારી મિત્રોની ટ્રીપ કહેવાય કે જેની અંદર અમે જઈએ છીએ. અમે મંદિર છે શ્રી રાધારમણજીનું મંદિર છે. દામોદર કુંડ છે કે જ્યાં નરસિંહ મહેતાજી કે હાથમાં એની કડતાલું હોય, કડતાલું વગાડતા વગાડતા હરી બોલતા બોલતા એનું નામ ભજન કરતા કરતા એ કડતાલુની અંદર તીંખારા થવા માંડે. બોલો એની ભક્તિમાં કેવો રંગ હશે. અને એ આ જગ્યાએ દામોદર કુંડ કે જ્યાં નરસિંહ મહેતાજી આ જગ્યા ઉપર રાધે કૃષ્ણ રાધા રમણની દુકાન બનાવતા. બોલો નરસિંહ મહેતાની જય, રાધા રમણની જય, મુસ્કુન કૃપાની જય. મૂર્તિ લગાવેલી છે. મૂર્તિની અંદર જ લાગે છે કે અહીંયા કોઈનું સ્વરૂપ છે. શિવશંકર શંભુ ભોળીનાથ મહાદેવની મૂર્તિ છે. આમેની સાઈડ ગિરનાર છે. પેલા ભવનાથ આવશે, ભવનાથની અંદરથી પછી ગિરનાર આવશે. તો આપણે આગળ જઈએ. અત્યારે જુનાગઢના જેટલા બી લોકો છે બધા એ જગ્યા ઉપર આનંદ માણવા બધા જાય છે. આ બધી પબ્લિક જો અહીંયા બેઠી છે એટલે એ બધાને બી ભાવ છે આ જગ્યા ઉપર. અને એ છોકરાઓ માટે બહુ સારું કે ભાઈ આજકાલનો જે છોકરાઓ છે એને ખબર પડે કે આ જગ્યા ઉપર શું છે. ખાલી ભવનાથમાં આવે તો કોઈ મંદિરના દર્શન કરાવવા બી જાય અને દર્શને લઈ જાય. આપણું સત્ય સનાતન ધર્મ શું છે એ આપણે આ જગ્યા ઉપરથી જાણવા મળે છે. કારણ કે ભગવાનને પણ આ જગ્યા ઉપર, આ વિશ્વમાં, આ ધરતી ઉપર રહેવું છે. એટલા માટે રહેવા માટેની જે અમુક જગ્યા છે, જગ્યામાંનું એક છે ગિરનાર, ભવનાથ, જેમ કે કૈલાસ છે, શિવ ભગવાન. અને આવી પબ્લિક જે છે કે આપણે અંદર ભાવ લઈને બેઠા છીએ એ જ આવી જગ્યા ઉપર પૂગી શકે છે. અને હજી વાત છે ઉપરની કે ગુરુદત્ત મહારાજ જ્યાં બેઠા છે ત્યાં ભગવાન જોડે તમે વાત કરી શકો છો. ધ્યાનથી આવવાનું, કારણ કે આવા કોઈ સાધન જાતા હોય એ બધી વસ્તુ બી આગળ પાછળ જોતી રહેવી. કારણ કે બધા અત્યારે પોતપોતાના સાધન લઈને પોતાના મગજથી અત્યારે શું ડિપ્રેશનમાં કે કઈ રીતના હાલતા હોય એ આપણે ધ્યાન ખબર ના હોય. એટલા માટે આપણે ધ્યાનથી હાલવું જરૂરી છે. ગિરનારમાં આપણે થોડાક આગળથી વધ્યા છે કે જેની અંદર અત્યારે આ બધી સાઈડ કાવાના સ્ટોલ તમને જોવા મળશે. એ સ્ટોલ જે છે એ જગ્યા ઉપર એની જૂની રીતિ પ્રમાણે 2-3 કાવાવાળા હતા. એક વિલિંગડન ડેમ છે એ જગ્યા ઉપર એક કાવો મળે છે ને આવી બહુ સારો મળે છે. અને આ જગ્યા ઉપર બી આપણે પીધો નથી પણ તમે ટ્રાય કરી શકો છો મોસમની સાથે. કારણ કે ચોમાસું બેસી ગયું છે. ચોમાસું ક્યારનું બેસી ગયું છે પણ આ વખતે થોડું પાછળ ગયું છે, ડિલે થયું છે. એટલા માટે અત્યારે બધા લોકો જાય છે મોસમની રાહ જોવા માટે. આવો અને એ પી શકો છો. અહીંયા રામ ભગવાનનું મંદિર છે, ત્યાં સીતારામ ભગવાનની મૂર્તિ છે અને એ જગ્યા ઉપર ધૂળ ચાલુ હોય છે. આ જોઈ લો તમે, વધારે જોઈ લો કાવાવાળા જ જોવા મળશે તમને. પછી અત્યારે રવિવારનો માહોલ હોય તો એ પ્રમાણે તમને જોવા માટેની પબ્લિક અત્યારે છે. આ ભવનાથની નીચે પણ અહીંયા મારા ખ્યાલ મુજબ ભોલાભાઈ, મારા ખ્યાલ મુજબ આ જગ્યા એવી છે કે આ જગ્યા ઉપર તમારે બહુ મોજ શોખ મસ્તી કરવી તો તમે નીચે કરી શકો છો. પણ અહીંયા ભગવાનને આરાધ્ય માની અને આપણે અમુક વસ્તુ કરીએ તો સારું, ગંદકી ના ફેલાવીએ, બીજા કોઈને નડીએ નહીં અને કમ્પ્લીટલી શિસ્તબદ્ધ રહી અને જંગલ વિભાગ અને આપણો પોલીસ અધિકારીઓ જે છે એનું આપણે શિસ્તપણે અનુકરણ કરીએ. એટલે આ એક વસ્તુ છે. પછી અહીંથી જતા એક આશ્રમ આવે છે, ઇન્દ્રનીલ બાપુનો આવે છે આશ્રમ. અને થોડાક આગળ જઈએ આપણે જે ટિકિટ બુક કરવા માટે રોપવેની અહીંથી થઈ શકે છે એવા એમાં માયરા છે નિર્દેશકો. હવે તો હું ઉપર જઉં છું. ઉપર જે છે એ લાઇટો દેખાય, આપણે આજે ત્યાં જવાનું છે. જઈએ આગળ. હવે અત્યારે મને એવું લાગે છે કે ભીડ છે, કદાચ નીચેની ભીડ હોય, ઉપરની ભીડ હોય, કંઈ ખ્યાલ નથી. ઉપર જઈને આપણે જોઈએ કે શું જોવા મળે છે. આજે વરસાદની પહેલી સિઝન છે એટલે કદાચ રવિવારના દિવસે બધા આવ્યા હોય લોકો ફરવા માટે એવું દેખાય છે. અને ઉપર જતાં જેમ આપણે માણાની એટલે કે એક શરીરની વાસના આવે એ જગ્યા ઉપર મૂકશું ત્યાં આપને ભગવાનની અનુભૂતિ થશે. એટલે
એ જગ્યા ઉપર ઊભું થોડું મુશ્કેલ છે, પણ ટ્રાય કરીએ, શરૂઆત કરીએ.